બે દિવસમાં હવે કોંગ્રેસને પાંચમો ઝટકો લાગશે હવે કોંગ્રેસને માણાવદરના ધારાસભ્ય આપી શકે છે રાજીનામું અરવિંદ લાડાણી આપી શકે છે રાજીનામું સાંજે કોંગ્રેસને કરી શકે છે રામ ડેર મોઢવાડિયા તે ઉપરાંત મુળુ કંડોરિયાએ છોડી છે કોંગ્રેસ નવસારીમાં ધર્મેશ પટેલે પણ આપ્યું છે રાજીનામું એટલે કે કોંગ્રેસને આ પાંચમો ઝટકો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ હવે ડૂબતી નજરે પડી રહી છે કારણ કે બીજા બે દિવસમાં આ પાંચમો ઝટકો છે હવે અરવિંદ લાડાણી પણ રાજીનામું આપી શકે છે સાંજ સુધીમાં કોંગ્રેસને તેઓ રામ કહી શકે છે તે ઉપરાંત અમરીશ ડેર અર્જુન મોઢવાડિયા મુળુ કંડોરિયાએ કોંગ્રેસ છોડી છે નવસારીમાંથી ધર્મેશ પટેલે પણ રાજીનામું આપી દીધું છે ત્યારે ફરી એક વખત અટકળો તેજ થઈ છે કે માણાવદરના ધારાસભ્ય પણ હવે રાજીનામું આપી શકે તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો છે વધુ માહિતી સાથે સંવાદદાતા ગીતા પણ જોડાયા છે જે ગીતા માણાવદરના ધારાસભ્ય પણ હવે કોંગ્રેસને રામ કરી શકે છે શું વધારે માહિતી જી કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી છેલ્લા બે દિવસથી નોટ રીચેબલ છે જ્યારે અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું હતું ત્યારે જ મનાયું હતું કે તેઓના ચુસ્ત ટેકેદાર અને સમર્થક અરવિંદ લાડાણી રાજીનામું આપશે અને ફાઇનલી આ આગાહી સાચી પડવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા બે દિવસથી તેઓ નોટ રીચેબલ છે પરંતુ આજે તેઓ ગાંધીનગરમાં છે ને આજે સાંજે 5 કલાકની આસપાસ તેઓ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સુપ્રત કરશે તેમ મનાઈ રહ્યું છે શંકર ચૌધરી થરાદ ખાતે તેઓના પૂર્વ આયોજિત કાર્યક્રમોમાં વ્યસ્ત છે અને ત્યાંથી 2 વાગે તેઓ ગાંધીનગર આવવા માટે રવાના થયા છે એવું મનાઈ રહ્યું છે કે 5 વાગ્યાની આસપાસ અરવિંદ લાડાણી પોતાનું રાજીનામું ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું શંકર ચૌધરીને સુપ્રત કરશે અરવિંદ લાડાણીના રાજીનામાની સાથે જ કુલ 6 બેઠકો વિધાનસભાની ખાલી પડશે જેમાં લોકસભાની ચૂંટણી સાથે જ પેટા ચૂંટણીઓ આવવાની સંભાવના છે તે જે ખાલી બેઠકો પડી છે તેની વાત કરીએ તો પોરબંદર ખંભાત વિજાપુર વિસાવદર વાઘોડિયાની સાથે હવે માણાવદર પણ ઉમેરાશે એટલે આગામી લોકસભાની ચૂંટણીની સાથે પેટા ચૂંટણીઓ પણ આ 6 બેઠકો પર યોજાશે અત્યાર સુધીમાં 3 કોંગ્રેસના ધારાસભ્યો 1 અપક્ષ અને 1 આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપી ચૂક્યા છે અને છઠ્ઠું જે રાજીનામું છે જે આજે અરવિંદ લાડાણીનું પડવાની સંભાવના છે તે પણ કોંગ્રેસના ધારાસભ્ય છે એટલે કોંગ્રેસના કુલ 4 ઉમેદવારોના રાજીનામા આવી પડશે અને જેમાંથી 3 આવી ચૂક્યા છે ને આજે એક આવશે અને કુલ જે છે તે 6 ધારાસભા બેઠકો ખાલી પડશે જેની આગામી સમયમાં પેટા ચૂંટણી યોજાય તેવી સંભાવના છે જી જે ગીતા તો જે રીતે વાત કરીએ અમરીશ ડેર છે ત્યારબાદ વાત કરીએ તો મુળુ કંડોરિયા છે અર્જુન મોઢવાડિયા છે તેઓએ તો રાજીનામા આપી દીધા છે આજે અરવિંદ લાડાણી પણ રાજીનામું આપશે કોંગ્રેસને કેટલું નુકસાન થઈ શકે છે કારણ કે એક બાદ એક તમામ નેતાઓ કોંગ્રેસને રામ કરી રહ્યા છે જી અત્યાર સુધી ધારાસભ્યમાં ઓલરેડી એમનું સંખ્યાબળ ઓછું હતું એટલું ઓછું હતું કે વિપક્ષમાં બેસવા માટે પણ તેઓ પૂરતું સંખ્યાબળ ધરાવતા નહોતા અને એવામાં જ્યારે લોકસભા ચૂંટણી માથે હોય ત્યારે આ પ્રકારે એક રાજીનામા પડે તો સ્વાભાવિક છે કે કોંગ્રેસના અન્ય ધારાસભ્યોના મનોબળ પર અને સાથે કાર્યકર્તાઓના મનોબળ પર આની ખૂબ જ વિપરીત અસર થશે આની સાથે બીજું પણ એક કહેવા માંગીશ કે આદિવાસી પટ્ટાના જો બીટીપીના અધ્યક્ષની વાત કરીએ તો મહેશ વસાવા પણ આગામી 11મી માર્ચે ભાજપ સાથે જોડાવાના સંકેત મળી રહ્યા છે મનાઈ રહ્યું છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે તેઓની એક ખાનગી બેઠક થઈ ગઈ છે અને તેઓએ 11 માર્ચે ભાજપ સાથે જોડાવાની સહમતિ દર્શાવી દીધી છે એટલે આદિવાસી પટ્ટો જે અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ ગણાતો હતો કોંગ્રેસનું એક મજબૂત વર્ચસ્વ સૌરાષ્ટ્ર અને કંઈક અંશે આદિવાસી પટ્ટામાં ગણાતું હતું તે પણ હવે આ સંજોગોમાં ઘણું ઓસરશે એટલે ચૂંટણી ટાણે જ્યારે આ પ્રકારે ધારાસભ્યો પોતાનો પક્ષ છોડે ત્યારે સૌથી વધુ વિપરીત અસર જે પક્ષમાં ચાલુ ધારાસભ્ય છે તેના માનસ પર તો થાય પરંતુ સૌથી એની વિપરીત અસર જે કાર્યકર્તાઓ પર છે તે થાય અને તેના જ પરિણામો આગામી લોકસભા ચૂંટણીમાં જોવા મળશે કારણ કે જે પાયાના કાર્યકર્તાઓ છે તે ચૂંટણી સમયે દોડતા હોય છે કામ કરતા હોય છે જે સામાન્ય મતદાર હોય છે તેને વોટિંગ બૂથ સુધી ખેંચી જતા હોય છે એટલે સૌથી વિપરીત પરિણામો લોકસભા ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસને જોવા મળશે એટલે માત્ર સંખ્યાબળ ઓછું થશે તે વિધાનસભામાં તો નુકસાન છે પરંતુ આગામી લોકસભા ચૂંટણીમાં પણ એ નુકસાન સ્પષ્ટપણે જોવાઈ રહ્યું છે જી આ સમગ્ર માહિતી બદલ આભાર
ગાંધીનગર બાદ વતન અમરેલી જિલ્લામાં ભાજપ નેતા અમરીશ ડેર દ્વારા ભાજપમાં ભરતી મેળો યોજવામાં આવ્યો। અમરીશ ડેરના સમર્થકોએ અને કોંગી કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ભરતી મેળામાં હાજરી આપી હતી અને તમામ લોકોએ કેસરીયો ખેસ ધારણ કર્યો, જેમાં ગુજરાત ભાજપ પ્રમુખ CR પાટીલ સહિત રાજુલાના હાલના ધારાસભ્ય હીરા સોલંકી સહિત જિલ્લાના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। નેતાઓ અને લોક સાહિત્યકાર માયાભાઈ આહિર પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા। કાર્યક્રમને સંબોધતા ભાજપ પ્રમુખ CR પાટીલે અમરીશ ડેરના ભરપૂર વખાણ કર્યા હતા। પણ મેં તો એમને પહેલા જ કહ્યું હતું કે તમારો રૂમાલ રાખીને બેઠો છો। આખા ગુજરાતમાં જ અમે કોઈને જાહેરમાં આમંત્રણ આપ્યું તો ફક્ત અમરીશ ડેરને આપ્યું હતું, પણ ઘરનો ભૂલ્યો સાંજે પાછો આવે તેને ભૂલ્યો ના કહેવાય। તો બીજી તરફ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર પણ મંચ પર જોવા મળ્યા। તેઓએ પણ સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીના ભરપૂર વખાણ કર્યા હતા। ધર્મનું કામ કરતો હોય છે તો ઘણા હતા, પણ ભગવાન કૃષ્ણે અર્જુનને પસંદ કર્યો એમ મને કહેવાય કે ભગવાન રામે નરેન્દ્રભાઈ મોદીને પસંદ કર્યા છે। એ કાર્યમાં મારે તમારે જોડાઈ જવાનું, ખિસકોલી જેવું કામ કરવાનું, પણ મને તમને લાભ મળે એ લાભ ભૂલાઈ ન જાય। ખાલી 24 કલાકમાં તમે એટલા ભેગા થયા, તમને બધાય રાજકોટથી ટિકિટ કપાતા કુંડારિયાનો આક્ષેપ છે। રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ કટાક્ષ કર્યો છે। ભાજપ માતા છે તો નાનું બાળક રમકડા માંગે તો રડતું હોય તો મોટા પાસેથી તેઓ રમકડું લઈ અને નાનાને આપી દે છે। ભાજપમાંથી રાજકોટ બેઠક પરથી ટિકિટ ન મળતા મોહન કુંડારિયાએ કટાક્ષ કર્યો છે। આ સાથે જ મોહન કુંડારિયાએ પુરુષોત્તમ રૂપાલાને રેકોર્ડ બ્રેક લીડ સાથે જીત અપાવવાની પણ વાત કરી। પાર્ટી એક માં જેવું પાત્ર છે, જે માને 2 બાળક હોય અને રમકડા માટે 2 બાળકો રમતા હોય, એમાં નાનું બાળક રોતું તો મોટા બાળકના હાથમાંથી રમકડું લઈ નાના બાળકને દે, એવી ભૂમિકા અમારી ભારતીય જનતા પાર્ટીની છે। તો ખાસ કરીને જે રૂપાલાજી અમારા ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, અમારા સિનિયર છે, એમને ટિકિટ આપીને અહીંયા જીતાડવાની જવાબદારી અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની છે અને સવિશેષ મારી પણ છે। તો બને મળી તેના કરતાં ડબલ લીડ એમને મળે એમાં અમારા પ્રયત્ન રહેશે। સમગ્ર રાજ્યમાં શિક્ષકો અને સરકારી કર્મચારીઓનો વિરોધ યથાવત છે। ગીર સોમનાથમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોતાની પડતર માંગણીઓને લઈ સરકારી કર્મચારીઓએ તમામ કામથી અળગા રહ્યા હતા। પેન ડાઉન, શટડાઉન અને ચોકડાઉન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષકો શિક્ષણ કાર્યથી અળગા રહ્યા હતા। આગામી દિવસોમાં માંગ નહીં સંતોષાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી। જૂની પેન્શન અને અન્ય પડતર માગણીઓ છે એના માટેનું આયોજન છે। આજે ચોકડાઉન, પેનડાઉન, શટડાઉન અને તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે શિક્ષકોએ, અને તમામ શિક્ષકોએ ખૂબ બહોળી સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લામાં અત્યારે મતદાન કરી રહ્યા છે। ના, આજે બાળકોને ભણાવવાના નથી, સંપૂર્ણ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। જો પહેલાં તો અમારી મહાપંચાયત 9 તારીખે બોલાવવાની છે। એ પહેલાં વાસ્તવિક રીતે અમારી જે માગણીઓ છે, ખાસ કરીને જૂની પેન્શન યોજના અને કાયમી શિક્ષકની ભરતી થવી જોઈએ, એના માટે સરકારશ્રીને અમે વારંવાર વિનંતી તો કરીએ છીએ, પણ ના છૂટકે અમારે ગાંધી ચિંતા માર્ગે જવું પડશે। નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકાર સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પેન ડાઉન, ચોકડાઉન અને શટડાઉનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 2200 જેટલા શિક્ષકો વિરોધમાં જોડાયા હતા। શિક્ષકો તમામ કામગીરીથી અળગા પણ રહ્યા છે। શિક્ષણ કાર્યથી પણ શિક્ષકો અળગા રહ્યા હતા। ઓનલાઈન હાજરીની કામગીરીનો બહિષ્કાર કરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો। આગામી દિવસોમાં ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે। આજે અમે તમામ કર્મચારીઓ ચોકડાઉન, પેનડાઉન અને શટડાઉનનું હડતાળ પર છીએ। અમે આજે કોઈપણ જાતની કામગીરી નહીં કરીએ। અમારી આ માંગણી સંતોષ નહીં તો અમારા ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે પણ એલાન આપવામાં આવશે
તે પ્રમાણે અમે તમામ શિક્ષકો એ પ્રમાણેનું આયોજન કરી અમે શિક્ષકો સામે સરકાર સામે અમે અમારો વિરોધ નોંધાવીશું. સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જામનગર જિલ્લામાં 16 જેટલા કર્મચારી મંડળોએ વિરોધ નોંધાવ્યો. 4,500 કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાને લઈ વિરોધ કર્યો હતો. પેન ડાઉન, ચોકડાઉન અને શટડાઉન સહિતના કાર્યક્રમોનું આયોજન કર્યું. આજે જિલ્લા પંચાયત જામનગર કર્મચારી સંઘ હેઠળના તમામ કેડરના 16 મંડળો અને એના તમામ કર્મચારીઓ, આશરે 4,500થી વધુ કર્મચારીઓ જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ જે અમારા મંડળ દ્વારા કાર્યક્રમ જાહેર થયો છે 6 તારીખના રોજ પેન ડાઉન, શટડાઉન અને ચોકડાઉન, આ 3 કાર્યક્રમને અમે સફળ કરવા માટે થઈ અને બધા કર્મચારીઓ આજે અમારી કામગીરીથી અડગા રહી અને અમે અમારો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છીએ. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જૂની પેન્શન યોજના સહિત અલગ અલગ માંગોને લઈ વિરોધ કરવામાં આવ્યો. કર્મચારીઓએ પેન ડાઉનનો કાર્યક્રમ રાખ્યો હતો. સરકાર સાથેની બેઠકમાં કોઈ નિર્ણય ન લેવાયા હોવાનો પણ આક્ષેપ છે. માંગ ન સંતોષાતા કાર્યક્રમ કરવામાં આવ્યો. ફિક્સ પગાર નીતિ નાબૂદ કરવા પણ માંગ કરાઈ છે. સરકાર અવાજ દબાવતી હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે કર્મચારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં આ જ પ્રકારે જો ચાલતું રહ્યું તો આંદોલન કરીશું. કર્મચારીઓની મુખ્ય માંગણી એવી જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી. તે બાબતે વારંવાર આ વર્ષે અમે કાર્યક્રમો આપ્યા છે, તેમ છતાં પણ સરકારે કોઈ નિર્ણય નથી લીધો. આથી પેન ડાઉનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે, જેમાં રાજ્યના તમામ ખાતાના કર્મચારીઓ જોડાયેલા છે. સરકાર આ આંદોલનને દબાવવા માટે પ્રયત્ન કરી રહી છે, પરંતુ તેટલા જ ઉત્સાહથી કર્મચારીઓ અને કર્મચારી મંડળો પણ અગ્રેસર છે.